સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। જે જૂની વસ્તુ છે, એન્ટિક વસ્તુ છે, જેને કહેવાય છે કે જૂનું એ સોનું, બરાબર છે। તો આજે હું તમને એક એવા ખજાનામાં લઈને આવ્યો છું કે જ્યાં આગળ તમને ખૂબ જ બધી જૂની વસ્તુઓ જે છે એ જોવા મળશે, બરાબર છે। લાસ્ટમાં હું તમને એડ્રેસ આપીશ, એ એડ્રેસ ઉપર આ બધી વસ્તુઓ જે છે એન્ટિકનું જે બહુ મોટું કામ છે। અને અત્યારે જે તમે જુઓ છો મારી પાછળ આખું જે ગોડાઉન છે આખું એન્ટિક થી ભરેલું છે, જે તમે જોઈ શકો છો। ખાસ ગમે ત્યાંથી તમે વિડીયો જોતા હોય કોમેન્ટ કરજો કે આ બધી વસ્તુઓ તમને કેવી લાગી, શું છે, તમામ પ્રકારની તમે મને કોમેન્ટ કરી શકો છો। વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, કેમ કે અમે આવી અલગ અલગ પ્રકારની જ એક્સપ્લોર માહિતી લઈને આવીએ છીએ। તો આપણે હવે સ્ટાર્ટ કરશું ને ટિફિન થી સ્ટાર્ટ કરશું। જો તમે જોવો છો કે આ જે છે એ ટિફિન છે, બરાબર, બહુ જૂના છે, બરાબર, જૂના ટિફિન છે। પછી ઉપર જો આપણે જોઈએ તો આ બધા અલગ અલગ પ્રકારના ફાનસો છે, જો તમે જોશો, બરાબર, આ બધા ફાનસો છે। પછી તમે જોશો તો અલગ અલગ પ્રકારના જે કોઠીઓ છે, જુઓ તમે, બરાબર, આ બધી વસ્તુ એન્ટિક જ છે અને જેને કહેવાય છે કે જૂનું એ સોનું, બરાબર છે। જુઓ, અને આ જે ફાનસ છે હુસેનભાઈ, આ ફાનસ રેલવેના છે કે આ જૂના ફાનસ આવતા ઈ છે? જો આ તમે જોઈ શકશો, આખા જે છે ને જૂનવાણી ફાનસ છે, આવા તમને હવે જોવા મુશ્કેલ છે, બરાબર છે। અને આ બધું શું હશે? આ બધા આપણે મોભારામાં ને એમાં તમે જોતા હશો ઘણી જગ્યાએ, બરાબર, આ બધી જે અમુક ખીલ્યું આવે છે એમાં લાકડાની, બરાબર, જો આ ડિઝાઇન તમે જોતા હશો, બરાબર, આ બધી એન્ટિક વસ્તુ છે તમે જે જોવો છો। જો આ બધું જે પડેલું છે, અમુક અમુક જૂની પેટીઓ, બરાબર છે, આ ચૂલો પ્રાઇમસ, બરાબર, પછી આ જો આ બધા બ્રાકેટ કાચના જે હું તમને બતાવું અલગ અલગ પ્રકારના, જુઓ કેટલા બધા, આ બધી વસ્તુ છે આખી એન્ટિક વસ્તુ છે। અને આ એન્ટિક વસ્તુનો ખજાનો હજી હું તમને લાસ્ટમાં વિડીયો જોજો, હજી એકથી એક વસ્તુ બતાવવાનો છું। જો આ બધા બ્રાકેટ છે અલગ અલગ પ્રકારના જે કાચના આવે એ, બરાબર છે। અને આ બધા જે છે ફાનસ છે, જો અલગ અલગ બધા ફાનસ તમે જોઈ શકો છો। જુઓ આવા તમે કોઈ દિવસ નહીં જોયા, બધા ફાનસ છે દીવા રાખવાના અને બહુ જૂના, બરાબર છે। આ બધા જે ઓલી પાછી હું તમને હમણાં બતાવીશ લાકડાના, આ બધી ઘણી વસ્તુ એન્ટિક છે, પણ તમે જોતા હોય, કેમ કે અમુક વસ્તુ મને નથી ખબર એટલે હું બોલી નથી શકતો કે આ વસ્તુ શું કહેવાય। જો આ રીતે આખું મસ્ત લાકડાનું છે, આખી બનાવટ કોતરણી વાળી જે તમે જોવો છો। આ બધા ટેલિફોન છે જૂના, બરાબર છે। આ બધા જે બ્રાકેટ કાચની આપણે વાત કરી ઈ છે। પછી આ બધા રેડિયા શોકેસ ને એવું બધું છે, આ પાંજરું છે, જો આ શોકેસ જબરજસ્ત છે, બધું અલગ અલગ છે ને આ બધું। આ કઈક લાગે છે હુસેનભાઈ, જુઓ તો આ ગોળી છે, આ જો ગોળી કાંઈક અલગ ટાઈપની એન્ટિક ગોળી છે, બરાબર। અહીંયા એવું બધું કેટલું બધું છે, આ રીતે કાંઈક લાગે છે, આ વલોણું હે જૂનવાણી, આ જો આખું જૂનવાણી, આ વેણું હતું જૂનવાણી, બરાબર છે। તમે જોવો છો ઉપર મને એમ છે દોયડું બાંધીને આ બે બાજુ ખેંચો ને આની અંદર ગમે એ વસ્તુ હેઠેથી તમે મૂકો એટલે જે છાશ હોલોવી હોય તો આ બધું વસ્તુ છે ને ભાઈ બધું એન્ટિક છે। જુઓ તમે જુઓ, એક થી એક જોઈ લો, ચકાચક, આવું વસ્તુ તમે નહીં જોયું। અને આ બધી શોખની વસ્તુ છે, શોખ બહુ મોટી વસ્તુ છે જેને કહેવાય છે ને, જુઓ આ બધું છે ને એન્ટિક છે, જુઓ, બરાબર, આ બધું જબરજસ્ત। આ આખો કબાટ છે, નાના નાના ગલ્લા પેટીઓ જોઈ લો। આ શું છે હુસેનભાઈ, જુઓ તો લાકડાનો બહુ વજનદાર છે, આવડું આ કુંજો છે, આ કુંજો, હા ઓકે, આની અંદર ઝાડ આપણે રાખીને મૂકી શકાય એ કુંજો છે જે તમે જોવો છો। ઉપર જો બધા અલગ અલગ ટાઈપના ઘોડા, બરાબર, આ બધા જે ઘોડા જે આવે અલગ અલગ વાસણ રાખવાના, જો આ બધી વસ્તુ એન્ટિક જ છે આખી। જો આ લાકડાની ખાયણી જૂની, આની કિંમતની જો વાત કરીએ ને ભાઈ બહુ ઊંચી। જો આ બાકડાઓ બધા, બરાબર, જો આ બાકડો હોય છે અલગ આખો એન્ટિક ટાઈપનો જ છે। પછી આ આપણે જૂનવાણી પંખો જુઓ, બરાબર, પંખા આખો અલગ ટાઈપનો જ પંખો છે, તમે જુઓ છો, બરાબર।
આ તો આપણા ફેન છે, પણ અહીંયા આગળ જે આ બધી વસ્તુ તમે જુઓ ને, આ બધી લાકડાની બધી એન્ટિક વસ્તુ છે. જુઓ આ બાકડા, હિંડોળા, હિંડોળામાં હાલે ને બાકડામાં બે વસ્તુમાં હાલે. બરાબર. આ જો હાથકડી, હાથકડી લાગે. જો આ બધી હાથકડી છે. બરાબર, આ બધી હાથકડી છે. આ ઓલો આપણે કુંજો જોયો ઈ. પછી આ જે પહેલાના ટાઈમમાં જે મુનિમો જે હિસાબ કરવા બેઠતા એ પેટી જો. બરાબર. પછી આ એકાક છે જો, આખું કંઈક જોરદાર છે, આખું કુંડલા ટાઈપ બનાવેલું. જો આવી બધી અનેક પ્રકારની જે વસ્તુઓ છે એ અહીંયા આગળ જે છે. જો અમુક અમુકને તો આપણને નામ નથી આવડતા, બનાવટ એની જો, આની બનાવટ તમે જુઓ, એક નંબર નકશી છે. જુઓ આખું એન્ટિક વસ્તુ છે, બ્રાકેટ છે આખું કાચનું, વચમાં કાચ છે. બરાબર. પછી જો આ બધી અલગ અલગ બધી થાંભલિયું છે, નકશી કામ વાળી બધી થાંભલિયું છે. જો બરોબર. જો જે લાકડાની આપણે હોય ને એ બધી, આ બધા અલગ અલગ પાટલા જુઓ, કેટલી જાતના પાટલા છે. પાટલા જુઓ તમે, એક થી એક પાટલા. બરાબર. પછી આ બધી છે ને તાંબા પિત્તળની આઈટમ છે. જુઓ તમે જોઈ શકો છો, આ તમામ છે એ બધી તાંબા પિત્તળની આઈટમો છે. બરાબર. તમે જ્યાં ક્યાં પણથી જોવો છો કોમેન્ટ કરી શકશો કે આ શું આઈટમ છે. જો આ રીતે આ બધી તાંબા, આ બધું હુસેનભાઈ તાંબા પિત્તળનું જ હશે ને? જુઓ આ બધું એકથી એક. આ ટપાલ પેટીઓ જે આપણે જૂની આવતી, તમને ખ્યાલ હોય તો. બરાબર છે, આખી ટપાલ પેટી છે. પછી આ બધી તાંબાની વસ્તુ જોઈ લો, બધી નાની 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 નાની, બધું બહુ જબરજસ્ત છે. જો ચમચી, બરાબર, આ બધું તાંબાનું છે. સુડી છે, બરાબર, તાંબા પિત્તળ કોકર, આ બધાની વસ્તુ હશે. જુઓ બરાબર. જો તમારી અક્કલ બંધ થઈ જાય. આ બધી વસ્તુ એકથી એક વસ્તુ છે. તો આ મૂર્તિ તો કાંઈક મસ્ત લાગે છે. જુઓ ચકાચક. બરાબર. તાંબા પિત્તળ આ બધી છે ને ભાઈ, બધી એન્ટિક વસ્તુઓ છે. બરાબર. અમને હુસેનભાઈ અમારા જે અહીંયા લઈને આવ્યા છે ખજાનો, જેને કહેવાય ને એન્ટિકનો, એ બધું. હવે જો આ બધું એન્ટિક જ છે. આ તાંબા પિત્તળની ગોળી. બરાબર. આ આપણો તવીથો છે. જુઓ બરાબર, પિત્તળનો તવીથો આખો છે. જો લાકડાની વસ્તુની તો કઈ ભરમાર છે અહીંયા આગળ. બરાબર. જો આ બધું તાંબા પિત્તળનું છે. બરાબર. અને આ બધું જે આખું જોવો છો ને ભાઈ, આ બધું લાકડાનું છે. જૂનો રેડિયો છે. પછી આ નાનો એવો પટારા જેવું છે. બરાબર. જો આ બધું આમ જોવો ને, આ બધી જૂની વસ્તુ તો બધી, જેને કહેવાય ને કે જબરજસ્ત છે. ટેબલ જોવો તમે, હા ટિફિન તમે બતાવ્યા મને સ્ટાર્ટમાં, પણ આ જો આ બધા ટેબલ છે અલગ અલગ પ્રકારના, તમે જોઈ શકશો. બધા અલગ અલગ પ્રકારના ટેબલો છે. બરાબર. જો નાના મોટી અલગ અલગ છે. જો આ ટેબલ તો કંઈક અલગ જ છે. આ જેની બનાવટ હોય છે ને ભાઈ, એને જ એન્ટિક વસ્તુના પૈસા હોય છે. જો અહીંયા એક ટેબલ પડ્યું છે આખું. અત્યારે આ વસ્તુ છે ને બનાવવી મુશ્કેલ છે. અત્યારે કોઈ પણ મિસ્ત્રી આવે કે કોઈ પણ આવે એ ન બની શકે. જો આ બધા મુનિમની પેટીઓ છે, આપણે રાખતા જૂના જમાનાની અંદર. બરાબર. આ ખોલો ને, આની અંદર પૈસા રાખતા, હીરા, હિસાબના કાગળો છે, આવું બધું રાખવામાં આવતું. બેજ, જો આ બેજ છે. મેજ, આ મેજ કહેવાય. બરાબર. આની હુસેનભાઈ કિંમત તો બહુ હશે ને? કેમ? એ માલિક છે, એ જ એની કિંમત કરી શકે. જો આ ગલ્લો જૂનવાણી ગલ્લો છે. જોઈ આનો જૂનવાણી ગલ્લો. એટલે ઘણી બધી વસ્તુ. જો આ સાયકલ જોવો, નાની એવી, હાવ એન્ટિક જબરજસ્ત. એટલે કંઈક ને કંઈક આ એન્ટિકનો જે ખજાનો કયો ને ભાઈ, તોય હાલે. અને શોખ મોટી વસ્તુ છે. અહીંયા ફોટોગ્રાફ છે ઘણા બધા છે. બરાબર. અને જૂનું એટલું સોનું કહેવામાં આવે છે ને કે ભાઈ જૂનું એટલું સોનું. એટલે આ બધું છે ને તમને દેખાય, પણ આ બધું કહેવાય સોનું. બરાબર. હજી હું તમને બીજી ઘણી બધી વસ્તુ છે બતાવીશ. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ભલે 2 ભાગ મારે બનાવવા પડે તો હું 2 ભાગ બનાવીશ. બરાબર છે. પણ તમને વસ્તુ છે કંઈક નવું બતાવીશ. બરાબર છે. એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હે, આ જો જૂનું સોડાનું મશીન, આ જૂનું આઈસ્ક્રીમનું મશીન છે. બરાબર. આવી ઘણી બધી વસ્તુઓ જે છે એ અહીંયા
આખું મેટલ બ્રાસનું મેં તમને જે અગાઉ જે બતાવ્યું એ આખો એનો પાર્ટ્સ છે, લાકડાનું છે. આ આખું જે મહેન્દ્રભાઈનું છે એ ગોડાઉન છે. હું તમને લાસ્ટમાં મોબાઈલ નંબર આપીશ, પાક્કું એડ્રેસ આપીશ. તમે શોખીન છો, ગમે ત્યાંથી તમે વિડીયો જોતા હોય ઓલ ઓવર ગુજરાતમાંથી ભાવનગર આવો તમારે એન્ટિક વસ્તુ, અને આ વિડીયોમાંથી જોતા હોય તમને ગમી ગઈ હોય તોય તમે ભાવનગર આવો ત્યાં મોટું ગોડાઉન છે, તમને મળી રહેશે. બરાબર ને મહેન્દ્રભાઈ? એટલે તમને તમામ પ્રકારની વસ્તુઓ મળી રહેશે. હજી હું તમને બાજુનો ડેલો છે ત્યાં આગળ ઘણી છે એ એન્ટિક વસ્તુ બતાવી. ખાસ કરીને વિડીયો મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો એડ્રેસ ક્યાં આવેલું છે આપણા ડેલાનું? મોતી તળાવ વીઆઈપી માર્કેટ. અને આપણા ડેલા નંબર શું છે? 118 119. અને મિત્રો હું આપણા મહેન્દ્રભાઈનો જે મોબાઈલ નંબર છે એ ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ. તમને જો કદાચ ને ન મળતું એડ્રેસ આવ્યા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી એમનો નંબર લઈ શકો છો. કેમ કે મહેન્દ્રભાઈની પાસે એટલો ખજાનો છે જે વસ્તુનો કે જેની કોઈ વાત ન પૂછો. અને મોતી તળાવ જે વીઆઈપી ભાવનગરની અંદર જે વીઆઈપી માર્કેટ કહેવામાં આવે છે ત્યાં આગળ એમના 2 મોટા મોટા ડેલા છે. હજી જે બાજુનો ડેલો છે એને આપણે થોડોક એક્સપ્લોર કરીશું. ત્યાં પણ ઘણી એવી બધી વસ્તુ લાકડાની ને બધી પડી છે એ હું તમને બતાવીશ. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોમાં મજા આવે તો લાઇક અને શેર, અને ખાસ મહેન્દ્રભાઈ માટે લાઇક અને શેર કરી દેજો કે આવી વસ્તુઓ જે છે એક્સપ્લોર વસ્તુ કહેવામાં આવે છે. આજે આપણે થોડુંક જૂનું થયું હોય તો માણા બહાર ફેંકી દેશે, પણ હમણાં જો આખા ગોડાઉન મેં તમને કીધું આખા ભરેલા રાખ્યા. બીજું કઈ વિશેષમાં કહેવા માંગશો લોકોને? ના, એટલે ટૂંકમાં વિડીયો જોતા હોય ને મજા આવી હોય તો લાઈક અને શેર કરી દેજો, ને લેવું હોય તો મહેન્દ્રભાઈ ને આવી જાય.